એના અંગ પરિવર્તન નિમિત્તે ઉત્સવ છે એટલા માટે ગોપ ગોપીઓ ભેગી થયેલી છે અને ભૂદેવોને બોલાવ્યા છે વેદના મંત્રોની સાથે આજે ભગવાનને સ્નાન કરાવવાનું છે સ્નાન કરવા માટે સરસ મજાનું દૂધ દહીં ચંદન અને યમુનાનું જળ લઈને આવ્યા છે અને આજે ભગવાનને અભિષેક કરવાનો છે એટલા માટે લાલાને દહીં દૂધ અને યમુનાના જળથી ભગવાનનો અભિષેક ભગવાનને સ્નાન કરવામાં આવ્યું છે અને ગોપીઓ ભગવાનને સ્નાન કરાવે છે યમુના જળથી અને કીર્તનો ગાતા જાય છે હે યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શ્યામળા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શ્યામળા હે હલકે હાથે અંગો ચોડી લાડ લડાવો શ્યામળા હલકે હાથે અંગો જોડી લાડ લડાવો શ્યામળા યમુના જળમાં કેસર ઘોડી હે ચંદન ચરજી અંગે અંગે મર્દન કરી દઉં પ્યારમાં ચંદન ચરજી અંગે અંગે મર્દન કરી દઉં વ્યારમાં હે દૂધ દહીંની ધારા વડે સ્નાન કરાવો ઘનશ્યામને દૂધ દહીંની ધારા વડે સ્નાન કરાવો શ્યામને યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શ્યામળા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શ્યામળા અભિષેક ચાલુ છે બ્રાહ્મણો વેદના મંત્રો બોલે છે વેદ મંત્રોની સાથે ભગવાન બાલકૃષ્ણ એનો યમુના જળથી અભિષેક કર્યો છે અભિષેક કર્યા પછી કુમકુમનું તિલક કરવામાં આવ્યું છે કુમકુમ કેરું તિલક કરાવ કુમકુમ કેરું તિલક કરાવ શ્યામ તારા ભાલમાં કુમકુમ કેરો તિલક કરાવો હે શ્યામ તારા ભાલમાં કુમકુમ કેરું તિલક કરાવ શ્યામ તારા ભાલમાં હે કુમકુમ કેરો તિલક કરાવો શ્યામ તારા ભાલમાં અલબેલી આંખોમાં જો અંજન મારા વાલમાં હે અલબેલી આંખોમાં જો અંજન તારા વાલમાં અલબેલી આંખોમાં જો અંજન તારા વાલમાં હે અલબેલી આંખોમાં
ચાંદલો કર્યો છે ભાલમાં, આંખમાં અંજન કર્યું છે, પગની અંદર ઝાંઝર પહેરાવ્યા છે, હાથમાં કંકણ, કઠની અંદર સરસ મજાની માળાઓ, કાનમાં કુંડળ ધારણ કરાવ્યા છે. મોર મુગટ માથે પહેરાવ, મુરલી આપો હાથમાં. મોર મુગટ માથે પહેરાવી, મોરલી આપો હાથમાં. મોર મુગટ માથે પહેરાવ, મુરલી આપો હાથમાં. મોર મુગટ માથે પહેરાવી, મોરલી આપો હાથમાં. હરે કૃષ્ણની નિરખી શોભા, વારી જાઉં એના વાલમાં. હરિ કૃષ્ણની નિરખી શોભા, પારી જાઉં એના વાલમાં. સરજુ જળમાં કેસર ગોળી, સ્નાન કરાવો શ્યામળા. જળના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવો શ્યામળા. ભગવાન શ્રી કૃષ્ણ એનો અભિષેક કરી સરસ મજાના વસ્ત્રો, માથે મુગટ, મોર પીછનો પહેરાવી, સરસ હાથમાં બંસુરી આપેલી છે. અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણને એક સરસ મજાનું ગાડું, આંખમાં નિંદ્રા ભરાવવાથી માતાએ ગાડાની નીચે ભગવાનને સુવાડ્યા છે. ગાડાની નીચે સરસ મજાનું પારણિયું મૂકી અને નીચે ભગવાનને સુવાડ્યા છે. અને આ બાજુ ગાડાની અંદર દહીં, દૂધ, માખણ વગેરે ભરેલ છે. અને યશોદાજી પોતાને ત્યાં આવતા જે વ્રજવાસીઓ, જે મહેમાનો આવે છે, એના સત્કાર કરવામાં તન્મય થયા છે. અને ગોપ ગોપીઓ ભોજન કામમાં લાગ્યા છે. બધાએ પોતપોતાના કામની અંદર વ્યસ્ત છે. ત્યારે આ બાજુ કૃષ્ણે જાગ્યા અને વિચાર કરે કે મારો ઉત્સવ થાય છે અને મારા કોઈ ભાવ પૂછતું નથી. ઉત્સવ મારો છે, મને એક બાજુ મૂક્યો છે, મને ગાડા નીચે સુવડાવ્યો છે. ઉત્સવમાં સાર સંભાળ રાખવામાં મા યશોદા ભગવાનને ભૂલ્યા છે. જે ઉત્સવમાં ભગવાન ભૂલાય તે ઉત્સવમાં વિપત્તિ આવે છે. એમાં કઈ વિઘ્ન આવે જ્યાં ભગવાન ભૂલાય છે. કૃષ્ણ રડે છે પણ કોઈ સાંભળતું નથી. અને આમ જુઓ, બાળક રડે એટલે એના પગ ઊંચા કરે. અને ભગવાન જે પગ ઊંચા કરી અને ઉપર નજર કરી તો ભગવાનને મારવાને માટે શક્ટાસુર આવેલો છે. પૂતનાનો ભાઈ છે. પોતાની બહેનનો બદલો વારવાને માટે શક્ટાસુર આવેલો છે અને ગાડાની ઉપર ઊભો છે. વિચાર કરે કે પગથી ગાડું દબાવ તો કૃષ્ણ દબાઈ જાય, એવા ઈરાદાથી જ્યાં ગાડું દબાવવા જાય છે ત્યાં ભગવાન કૃષ્ણે એક લાત મારી અને ગાડું ઊંધું પડ્યું. બધું દહીં દૂધ ઢોરાણું અને શક્ટાસુરનો પણ ત્યાં જ વધ થઈ ગયો. શક્ટાસુરનો વધ થયો, ગાડું ઊંધું પડ્યું, દહીં દૂધ ઢોરાઈ ગયું, ભયંકર ગર્જના થઈ. એટલે તમામ બધા ત્યાં ભેગા થયેલા છે. જોયું કે શું ઘટના ઘટી છે. તો ગાડું ઊંધું વળેલું. પૂછ્યું બાળકોને કે આ કેમ બન્યું? ત્યારે કહ્યું કે કાનાએ એક લાત મારી અને ગાડું ઊંધું પડી. બધાએ કે આ વાત કેમ મનાય? હજી કનૈયાની ઉંમર બસ 2-4 મહિના જ થયા છે અને એ નાનકડો બાળક એ લાત મારે અને ગાડું ઊંધું પડે, એ કેમ મનાય? પણ આ તો ભગવાન છે. ભગવાનના ચરિત્રો મનુષ્યની બુદ્ધિમાં ન આવી શકે કે કેવા ચરિત્રો કરે, એનામાં કેવી સામર્થ્યો રહેલી છે.
પણ આ કથા આપને એ શીખવે છે ભક્તજનો કે ગાડા નીચે શ્રી કૃષ્ણને રાખશો તો તમારું ગાડું ઊંધું પડી જવાનું છે. આ સંસાર છે એક ગાડું છે. પતિ પત્નીના બે પૈડા છે. જો આ ગાડાની અંદર આપણે ભગવાનને નીચા રાખશું તો આ સંસારનું ગાડું ઊંધું પડી જવાનું છે. એટલા માટે ભગવાનને જે વસ્તુ પ્રધાન હોય તેને ગાડાની ઉપર રાખવી જોઈએ. આપણા માટે ભગવાન પ્રધાન છે તો ભગવાનને મુખ્ય રાખવા જોઈએ. જ્યાં ભગવાન ગૌણ થાય અને માણસ મુખ્ય થઈ જાય, સંસાર મુખ્ય થઈ જાય તો એ સંસાર ઊંધો પડવાનો છે. એટલે સંસારની અંદર તમે રહ્યો છો તો સૌ પ્રથમ સૌ પહેલા ભગવાનને સ્થાન આપો. અને જેના ઘરમાં ભગવાનનું સ્થાન છે એનો સંસાર ક્યારે ઉલટો નહીં પડે. એને અખંડ ભગવાન સુખ આપશે. એટલે હંમેશા પરમાત્માને મુખ્ય રાખો. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, દિવસો જતા એક દિવસ એવું બનેલું છે કે મા યશોદા ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ખોડામાં રહી અને રમાડતા હતા. એવામાં આ બાજુ કંસ્ય મોકલેલ તૃણાવત નામે દૈત્ય આવે છે. કંસ વિચાર કરે કે જેને મૂકું છું કોઈ પાછા આવતા જ નથી, કોઈ સમાચાર પણ લઈને આવતા નથી કે શું થયું ને ક્યાં પૂરા થયા. એક પછી એક કંસ એમના જે મિત્રો, એના સેવકો, જે કે દૈત્યો છે ને કંસ ભગવાનને મારવા માટે મૂકે છે. તૃણાવત આવ્યો છે. ભગવાન કૃષ્ણ વિચાર કર્યો કે જો માતાના ખોડામાં હઈશ તો માતાને પણ તકલીફ પડશે અને સાથે મારે એકલાને હિસાબ કરવાનો છે. એટલા માટે ભગવાને વજન વધાર્યો. એટલે માતાએ કૃષ્ણને નીચે સુડાવી અને પોતે ઘર કામમાં ગયેલા છે. અને આ બાજુ તૃણાવત વિંટોડાનું રૂપ લઈને આવ્યો છે. ચારે કોર ધૂળ ડમરી ઉડાડતો આવ્યો છે. અને જ્યાં ભગવાન કૃષ્ણ રહેલા છે ત્યાં જઈને ભગવાનને પકડ્યા છે અને ભગવાન કૃષ્ણને આકાશ માર્ગે લઈ જાય છે. તૃણાવત વિચાર કર્યો કે આ લાલાને, આ કૃષ્ણને લઈ જઈ કરી અને કંસને સોંપી દઉં એટલે કંસને જે કરવું હોય તે કરે. ઉપર જાય છે. ભગવાન કૃષ્ણ કાંઈ વાંધો નહીં, જવા દે, ઉપર આપનું ધામ છે, કાંઈ વાંધો નહીં, જવા દે. પણ આડો હાલ્યો. અરે ભગવાન કે આડો કેમ હાલ્યો? હવે બરાબર નહીં. અને ભગવાન એનું ગળું પકડ્યું, ગળું દબાવ્યું, એટલું જોરથી દબાવ્યું અને એ સમયે તૃણાવતનો ત્યાં જ નાશ થયો છે. તૃણાવ્રતનો ભગવાન નાશ કર્યો. દરેકને ખૂબ આનંદ થયેલો છે. વિંટોડાનું રૂપ લઈને આવેલો અને ભગવાન એનો વધ કર્યો. ભગવાને વાયુ તત્વની શુદ્ધિ કરેલી છે. સુખદેવજી મહારાજ કહે છે, જેટલા કંઈ પણ કંસ અસુર મોકલે એને ભગવાન મારતા આવે છે. શા માટે? કંસ શ્રી કૃષ્ણના મામા થાય અને મામા હોય એને ભાણ્યા પ્રત્યે ભાવ હોય કે મારો ભાણિયો એ ગોકુળમાં છે. એના માટે અનેક પ્રકારના રમકડા મૂકે છે. પેલી ઢીંગલી મૂકી, પછી ગાડું મોકલ્યું, પછી પ્લેન મોકલ્યું. પણ આ ભાણિયો એટલો તોફાની છે કે જે હાથમાં આવે તોડી જ નાખે. અને કંસ પાછા મામા બહુ સાવકાર છે, રમકડા મૂક્યા જ કરે, ભાણિયો તોડ્યા. કંસ થાક્યો છે, વિશ્રામ કરે છે. પણ આ વ્રજની અંદર લીલા તો ચાલુ જ છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, એક દિવસ માતાજી પોતાના લાલાને ખોડામાં લઈ સ્તનપાન કરાવતા હતા. સ્તનપાન કરાવતા કનૈયા આજે બહુ ધાવવા લાગ્યો છે. એટલે માતાને ચિંતા થાય છે કે જો કનૈયું બહુ ધાવશે તો એને અપચો થશે, શરીરે બીમાર પડશે. એટલે છોડાવે છે. ત્યારે ભગવાન કહે છે, માં, હું વધારે ધાવું છું એમાં તું ચિંતા કરતી નહીં, કારણ કે હું એકલો કે દૂધપાન કરતો નથી. મારી અંદર આખું બ્રહ્માંડ રહેલું છે. અને એ સમય
માતાએ સ્તનપાન કરાવતા છોડાવી અને રમાડવા લાગ્યા છે અને એ સમયે ભગવાન કૃષ્ણે બગાસું ખાધું છે અને બગાસાની અંદર જેવું મુખ ખુલ્યું છે અને એવા સમયમાં ભગવાન કૃષ્ણે માં યશોદાને આખા બ્રહ્માંડનું દર્શન કરાવેલું છે. 9 ગ્રહો આકાશ પાતાળ દરેકનું દર્શન ભગવાન કૃષ્ણે માતાને મુખમાં કરાવેલું. ભગવાન એ કહેવા માંગે છે કે હે માં, હું કે દૂધ એકલો પીતો નથી, મારી અંદર આખું બ્રહ્માંડ રહેલું છે. હું કંઈ પણ જમું છું કે પીવું છું એ આખા બ્રહ્માંડને હું પોષણ કરું. અને ભક્તજનો વાત સાચી, જો ભગવાન જે કંઈ લે છે આખા બ્રહ્માંડને ભગવાન તૃપ્ત કરી દે. એ 5 પાંડવ વનની અંદર હોય અને દુર્વાસા આવવાના હોય, દ્રૌપદીજી અક્ષય પાત્ર ઊંધું વાળી મૂક્યું હોય અને ત્યાં ખ્યાલ આવે કે દુર્વાસા આવવાના છે ભોજનને માટે, તો હવે કેમ કરવું? ભિક્ષામાં કઈ છે જ નહીં, અક્ષય પાત્ર પણ ઊંધું વળી ગયેલું છે, હવે કેમ કરવું? આ ઋષિઓને કેમ જમાડવા? અને ભગવાન કૃષ્ણ એને દ્રૌપદીએ યાદ કર્યા ત્યારે ભગવાન કૃષ્ણ ત્યાં આવ્યા છે અને પાત્રમાં એક જ ભાતનો દાણો હતો, એ લઈ અને મુખમાં મેલ્યો તો આખું બ્રહ્માંડ તૃપ્ત થઈ ગયું છે. આખા બ્રહ્માંડ એનો ઉડકારો આવ્યો છે. ભગવાનની અંદર જ આખું બ્રહ્માંડ રહેલું છે. આવું દર્શન ભગવાનને કરાવ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે, ગર્ગ પુરોહિતો રાજન યદુ નામ સુમાતાપ વ્રજમ જગામનંદસ્ય વાસુદેવ પ્રચોદિત. વસુદેવ વિચાર કરે છે કે મારો લાલો ગોકુળમાં મોટો થાય છે, પણ એનો નામકરણ સંસ્કાર હજુ બાકી છે. નંદે પણ વિચાર કરે છે, આટલા દિવસથી લાલો લાલો કહીએ છીએ, પણ એનું નામ પડી જાય તો પછી નામ લઈને બોલાવીએ. આવો સંકલ્પ જ્યાં કરે છે ત્યાં વસુદેવના કહેવાથી એક દિવસ યાદવના કુલગુરુ ગર્ગાચાર્યજી ત્યાં ગોકુળમાં આવ્યા છે. નંદજી એનું સ્વાગત કર્યું છે, બેસાડ્યા છે. નંદજીએ કહ્યું કે હે ગુરુ મહારાજ, તમે અહીંયા કને પધાર્યા જ છો અને તમે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન તમે ધરાવો છો. એક કામ કરી દો, આ મારો લાલ એનું નામકરણ સંસ્કાર તમે કરાવ્યા. ત્યારે ગર્ગાચાર્યજી કહે છે કે હે નંદજી, મને કઈ વાંધો નથી, પણ તકલીફ એ થશે કે આ જે તમારો હું જાદવનો કુલગુરુ છું અને જો તમારા બાળકના નામકરણ સંસ્કારને કરીશ તો કંસને એમ થશે કે આ જે બાળક કૃષ્ણ, આ બાળક જે છે નંદને ત્યાં, એ નંદનો નહીં પણ વસુદેવનો હોવો જોઈએ, કારણ કે તમે અને તમારી અને વસુદેવની મિત્રતા છે. એટલે કદાચ કંસને શંકા જાય તો તમારા દીકરાને દુઃખ આપે.